જી ખેડૂત ભાઈઓ, આપણી ખેડૂત ચેનલમાં સ્વાગત છે। અને આજે આપણે મગફળીમાં જે ડોડવા કારા પડતા હોય, જો કે અત્યારે બધાની સમસ્યા અહીં છે કે હવે મગફળીમાં બીબડા ડોડવા થવા માંડ્યા હોય 50-50%। તો અત્યારે હવે આપણી જે આ ડોડવા કારા પડતા હોય, જે હળ જતા હોય, કારા પડતા હોય, બરાબર, તો એનો આપણી મુખ્ય કારણ ક્યાં છે અને એના ઉપાય શું છે એ બધી આપણી આજ વિડીયોમાં વાત કરીશું। તો વિડીયો આખો જોજો પહેલેથી છેલ્લા સુધી, તો આપણી પૂરેપૂરો સમજાય વિડીયો। તો ખેડૂત ભાઈઓ, પહેલા આપણી વાત કરીએ મગફળીની, કે જે આ મગફળી છે એ મારે બીટી 32 મગફળી છે। એ આ બીટી 32 મગફળી છે અને આપણી આમાં આગળ ઝાડવું ઉપાડે એમ પણ તમને બતાવીશું। અને ડોડવાનું જે હોય કઈ રીતના વાયરસના બધા આવતા હોય, ડોડવા કાળા પડતા હોય, તો એનો બધો આપણી વાત કરીશું। તો પહેલા આપણી વાત કરીએ કે જે આ મગફળીમાં ડોડવા કારા પડતા હોય, બરાબર, તો એ કેવી જમીનમાં પડે અને કઈ રીતના પડે, તો એના ઘણા કારણો આવતા હોય। તો એના મુખ્ય કારણ પહેલું આપણે એક કહીએ કે જે નિશાણવાળા ખેતરો હોય, કે પાણી ભરાતા હોય, આપણી વરસાદ થાય એટલે પાણી ભર્યું રહીએ અને નિશાણવાળું હોય ખેતર, તો એમાં પણ ડોડવા આપણી કારા પડતા હોય। અને જે હળતા હોય ને એમાં બધે થતા હોય, દાગા અને કારા અને પીરા અને એવી રીતના થતું હોય, જે નિશાણવાળા ખેતર હોય એમાં આ પ્રોબ્લેમ થાય। અને જે આપણી આ જમીન ઉષાણવાળી હોય અને કાકરિયાર હોય ને જે આપણી ધારવાળી ને જમીન કીએ, એમાં ઓછી આ જોવા જડે આ કારણો ડોડવા કારા પડતા હોય એનો। તો ખેડૂતભાઈ, જો આપણી આ અત્યારે આ ઓલું ઉષાણવાળી જમીન અને કાકરિયાર જમીન છે, તો આમાં આપણી ચેક કરીશું આગળ કે એ પ્રોબ્લેમ છે ડોડવા કારા પડવાનો કે નથી। તો વિડીયોમાં આગળ જોજો, વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો આપણી ચેનલમાં અને લાઈક કરી દીજો વિડીયોમાં, જેથી કરીને મારી મહેનત સફળ થાય। તો ખેડૂત ભાઈઓ, એક કારણ આપણે જોયું કે નિશાણવાળી જમીન હોય એમાં, અને બીજું કારણ જે હોય કે ઉષાણવાળી જમીન હોય ને કાકરિયારવાળી હોય ને જો ડોડવા કારા પડતા હોય, તો આપણે એનો નિયંત્રણ પણ એનો ઉપાય પણ આગળ જણાવીશું કે કઈ દવાનો આપણે છંટકાવ કરવો હોય। અને એક ખાસ મિત્રો કે આ વસ્તુ જે આ ત્રીજું કારણ તમને કે એ કાંઈ તમે નહીં જોયું હોય તો આપણે એક પહેલા હે ને ઝાડવું ઉપાડીએ ગમે એ, થોડીક જમીન કડક છે, સુકાઈ ગયું ખેતર, થોડાક આ કાદુની છે પણ જમીન થોડીક સુકાઈ ગયું। અને આપણી આ મગફળીનો હાલ કેવોક છે એ પણ કોમેન્ટમાં જણાવીજો જરાક ખેડૂત ભાઈઓ। આપણી આ બીટી 32 મગફળી છે અને આમાં તમને જે ત્રીજું કારણ છે એ કઈ રીતના જોવા જડે ને એ તમને આકડી હું બતાવવા। આમાં જરાક કાદુ ખખરે નાખા, તો ખેડૂત ભાઈઓ, જો તમે આ પાડ જો ખાલી આણી જે આ પાડમાં હે ને જે આ ઓલા જે આ ટપકા જેવા તમને દેખાય ગાંઠું છે, જે આ ગાંઠું હોય, જે આ ગાંઠું હોય ફટકી, બરાબર, તો એ આપણી હે ને આ ગાંઠ છે એ આપણે તોડી લેવાની, એક ગાંઠ તોડી લેવાની અને જે આ ગાંઠ હોય ને એને આપણી દબાવવાની। એટલે આપણે જો આ દબાવીએ ને તરત આ રીતના જો તરતનારી દબાઈ જતી હોય ને ભૂંસાઈ જતી હોય, બરાબર, તો એ આપણી નાઇટ્રોજન જે આમાં હોય એટલે આપણી એ પ્રશ્ન આમાં આવે નહીં, બરાબર। અને જો આ ગાંઠ હોય એ આપણી અહીં દબાવીએ અને દબાતી ન હોય અને બહુ કડક રહેતી હોય આ ગાંઠ, જેથી કરીને દબાવીએ અને કડક રહેતી હોય ને સુકાઈ ગયેલ જીવીને ગાંઠ જો રહેતી હોય આ, બરાબર, તો એનું આપણી આમાં કારણ આપણી એનું કહેવાય કે જે નેમેટોડ આવે, જે નેમેટોડ કહીએ, એટલે એ જે પ્રશ્ન હોય તો એ આપણી આ ડોડવા કારા પડવાનો પ્રશ્ન થાય, બરાબર। એનું મુખ્ય કારણ આ છે। તો ખેડૂત ભાઈઓ, જે આ રીતના ચેક કરજો તમે ઝાડવું ગમે ત્યારે ઉપાડે, જે આ હોય જે આ ગાંઠ,
એ તમારે જે પોસી ન હોય ને આ કડક હોય અને સુકાઈ ગયેલ જેવી લાગતી હોય તો સમજી લેવું કે દોડવા કારા પડવાનો પ્રશ્ન થાય એમાં. એનું મુખ્ય કારણ આ છે. તો આ ત્રીજું કારણ આપણી હતું જે દોડવા કારા પડવાનું. તો ખેડૂત ભાઈઓ, હવે આનો આપણી ઉપાયની વાત કરી હું કે આનો ઉપાય શું કારા દોડવા પડતા હોય તો આપણે એનું કઈ રીતના નિયંત્રણ કરવું જોઈએ જેથી કરીને આપણી 100% રિઝલ્ટ મળે. તો ખેડૂત ભાઈઓ, પહેલા તો આપણી આ મગફળી કેવી છે, એનો ફાલ કેવો છે, તમે આગળ નજીકથી વિડીયો જોયો છે તો એ કોમેન્ટમાં જણાવજો. અને હવે આની ઉપાયની વાત કરીએ ખેડૂત ભાઈઓ કે આપણી જે આમાં કોઈ પણ સારી કંપનીની ફૂગનાશક દવાનો આપણે છંટકાવ કરવો જોઈએ આમાં, જેથી કરીને આપણી જે આ દોડવા કારા પડવાનો પ્રશ્ન ન થાય. અને ઠીક છે, અલગ અલગ કંપની આવતી હોય, અટાણે દુનિયાની કંપની ઘણી બધી આવે, અલગ અલગ કંપનીની આવતી હોય. એવું હોય કે બધે એક કંપનીની દવા બધે એગ્રોમાં જડતી હોય. ગમે સારી કંપની લ્યો અને સારામાં સારી લ્યો કંપની, એનો છંટકાવ કરવો જેથી કરીને આપણી રિઝલ્ટ પૂરું જડે. અને જે મારા અનુભવ પ્રમાણે તમને વાત કરા જે દવાનું, તો એની વાત કરીએ આપણી કે જે એક આપણે જે સ્ટર્લિંગનું જવાન આવે અને જે એક નિશિનોની જે શાન આવે, એ જે ફૂગનાશક આવે એનું રિઝલ્ટ આપણી બહુ જોરદાર છે. અને એનો અનુભવ આપણે કર્યો એ તમને હું વિડીયોમાં શેર કરા. બાકી તમારે અનુકૂળ આવે અને જે કંઈ સારી કંપનીની હોય એ સાટી આપો. અને મારા અનુભવ પ્રમાણે મેં તમને આ વાત કરી. અને ખેડૂત ભાઈઓ, બીજો કે જે આ સ્ટર્લિંગની જે જવાન આવે બરાબર, એમાં આપણી જે એક બીજો પણ ફાયદો થાય. આ ફૂગનાશકનો પણ ફાયદો તો થાય જ કે જે આ કારા દોડવા પડતા હોય ફૂગનાશક આવી હોય ન આવે, પણ એમાં જે આ રાડા રતોડનું કહે ને, જે અત્યારે આવવાનું હોય બધા એની સમસ્યા થાય, એનું પણ એ કામ કરે ભેગું. એટલે આપણે એક દવામાં બે ફાયદા થઈ જાય. એટલે ખેડૂત ભાઈઓ, આપણે જે આ અનુભવ પ્રમાણે મેં તમને વાત કરી અને એનો જે મુખ્ય કારણો આવતા દોડવા કારા પડવાના, અને એનો ઉપાય પણ આ છે અને નિયંત્રણ પણ આ છે દવાઓનું. તો ખેડૂત ભાઈઓ, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દીજો અને કોમેન્ટમાં જણાવજો કેવો વિડીયો લાગ્યો એ, જેથી કરીને આવા નવા બીજા વિડીયા તમને બનાવે તમને માહિતી પુગાડા તમારા સુધી. તો ખેડૂત ભાઈઓ, તો આપણી આ બીટી મગફળી છે બીટી 32, એ તમે જોઈને કોમેન્ટમાં ખાસ જણાવજો કેવો ફાલ છે. આ મારી જ મગફળી છે, મારા જ ખેતરની છે બરાબર. તો કોમેન્ટમાં ખાસ જણાવજો અને મળીએ પાછા બીજો વિડીયોમાં. તો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો અને લાઈક કરી દીજો વિડીયોને. તો જય માતાજી બધા ખેડૂત ભાઈઓને.